તળાજામાં શિક્ષણ વ્યવસ્થાની કથિત બેદરકારી સામે આમ આદમી પાર્ટીએ હવે સીધો સવાલનો મારો ચલાવ્યો છે. શાળાઓમાં બાળકો ભણવા જાય છે, પરંતુ જ્યાં ભણવાનું છે ત્યાં પૂરતા વર્ગખંડો નથી. જ્યાં મોનિટરિંગ થવું જોઈએ ત્યાં અધિકારીઓની જગ્યાઓ ખાલી છે, અને જ્યાં એક મકાનમાં 2 શાળાઓ ચાલે છે ત્યાં વિદ્યાર્થીઓને પાળીમાં ભણાવવાની ફરજ પડી રહી છે. શિક્ષણ જેવી મૂળભૂત બાબતમાં આવી સ્થિતિ કેમ ઊભી થઈ? આ સવાલને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તળાજાની શૈક્ષણિક સંસ્થાઓની ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. વાત કરીએ તળાજાની મધ્યમાં આવેલી કેન્દ્રવતી શાળા નંબર 3 ની મુલાકાત દરમિયાન છેલ્લા 5 વર્ષથી વર્ગખંડોની સમસ્યા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષો બાદ ટેન્ડર થયું, પરંતુ ટેકનિકલ કારણોસર કામ ફરી અટકી ગયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સવાલ સીધો છે કે બાળકોનું ભવિષ્ય ટેકનિકલ કારણોની ફાઇલોમાં કેટલા વર્ષ સુધી અટવાઈ રહેશે? એક તરફ જૂના વર્ગખંડો તોડી પાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ બીજી તરફ નવા વર્ગખંડો તૈયાર થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણના અધિકારની વાતો વચ્ચે બાળકોને વર્ગખંડ માટે રાહ જોવી પડે તો જવાબદારી કોની? ત્યારબાદ આપના પ્રતિનિધિઓએ તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની મુલાકાત લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો સંવાદ કર્યો હતો. તળાજા તાલુકાની 152 પ્રાથમિક શાળાઓમાંથી આશરે 35 થી 40 શાળાઓ એક જ મકાનમાં 2 શાળાઓ તરીકે પાળીમાં ચાલતી હોવાના પક્ષે દાવો કર્યો છે. આ મુદ્દે આપે સરકારને કડક સવાલ કર્યો કે જો કે આઝાદીના 8 દાયકા બાદ પણ બાળકોને પૂરતા વર્ગખંડ આપી શકાતા નથી, તો વિકાસના દાવાઓની વચ્ચે શિક્ષણ વ્યવસ્થા ક્યાં ઊભી છે? તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં 3 બીટ નિરીક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. આ જગ્યાઓના અભાવે એસ્ટાટ આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનો દાવો છે. શાળાઓની ગુણવત્તા અને કામગીરીની નિયમિત મોનિટરિંગ કેવી રીતે થશે તે અંગે પણ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે આરટી હેઠળ ખાનગી શાળાઓમાં 25% બાળકો માટે મફત શિક્ષણની જોગવાઈ અને સીઈટી પાસ વિદ્યાર્થીઓની ફી અને સરકારી તથા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના સમયગાળા અંગે પણ ચર્ચાઓ છે થઈ હતી. દૂરથી આવતા નાના બાળકોને સવારથી સાંજ સુધી શિક્ષણ પાછળ સમય આપવો પડે છે, જેને કારણે તેમના બાળપણ પર અસર થતી હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે આપે સવાલ કર્યો કે જાતિ ધર્મના ભેદ સમાજમાં પહેલેથી છે, પરંતુ શું હવે નબળી શિક્ષણ વ્યવસ્થા પણ બાળકો વચ્ચે નવા ભેદ ઉભા કરી રહી છે? તળાજાની શિક્ષણ વ્યવસ્થાની આ સવાલો હવે માત્ર રાજકીય નિવેદન બનીને રહી જશે કે શિક્ષણ વિભાગ ખરેખર મેદાનમાં ઉતરીને જવાબ આપશે? બાળકોને ભાષણ નહીં, વર્ગખંડ જોઈએ, વચનો નહીં, વ્યવસ્થા જોઈએ. નમસ્કાર, આ અમારી સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. અત્યાર સુધીમાં તમામ બાળકો છે એ નિપુણ થાય કે વાંચન લેખન ગણનની અંદર પૂર્ણતા મેળવે એ અભિયાન અત્યારે ચાલુ, પણ ઉલટા દોડમાં બહુ ઓછું બને છે, ઓછું આવડતું. એટલે ટકાવારીમાં કહીએ કેટલા ટકા સુધી નીકળે એ તો બધામાં હોય, કારણ કે વૈયક્તિક વિભિન્નતા છે, બાળકને શીખવાની ક્ષમતા જુદી છે, એટલે એમાં આપણે નથી પડવું. એક તમને બેને લાગુ નથી પડતું, છતાં તમને જો જવાબ દેવો હોય તો દઈ શકો છો. પ્રવેશ ઉત્સવમાં દરેક શાળાનો એક દિવસ બગાડવામાં આવે છે. જે અધિકારીઓ આવે છે એમાંથી કેટલાના બાળકો સરકારી શાળા પડે છે? તમારી જાણ ખાતર જો આપવા માંગતા હો તો આ બાજુ બાયપાસ કરીએ તો કે અમને ખબર છે અને તમને ખબર છે, એમાંથી એક પણ ના બાળકો સરકારી સ્કૂલમાં ભણતા નથી. તમને ખબર છે ને અમને ખબર છે. કોઈ અધિકારી ના નથી ભણતા, કોઈ અધિકારી ખાનગી શાળામાં બાળકને મૂકવાના એવોર્ડમાં કોઈ સરકારી શાળામાં પ્રવેશ ઉત્સવ કરવા આવે છે, અને ભૂંડાઈ નથી લાગતા. 2005 નામાંકન નો કોર્સ સાબિત થઈ ગયો છે, છતાં ચાલુ રાખે છે પ્રવેશ ઉત્સવ નું નાટક. ચાલો હવે સાહેબ મેઇન તમને તમારા માટે પ્રશ્ન છે, જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે આપણી, એટલે તમારે જે લાગુ પડે છે 1 થી 8ની, તો 1 થી 8માં આરટીઓ ના કેટલા બાળકો છે અને સીઈટી ના કેટલા બાળકો છે સેલ્ફ ફાઇનાન્સ શાળામાં? આરટી સીટો ફૂલ ભરાઈ ગઈ. આરટી જગ્યા એ ગ્રાન્ટ નહીં અપાય છે, એટલે સાહેબ ને યાદ ન હોય તો મોઢે કરીને કહો. યાદ નહીં આપણે એનો આરટી ની જગ્યા પૂછી જોઈએ. આપણે આ ઓલામાં કે
હું માનું છું ત્યાં સુધી સરકાર એને 10,000 આપે છે કે વધારી શકે જે છે ને એફઆરસી જે ફી અને કે એ મુજબ ઈ અને તેનાથી જે કઈ દોષી હોય ઈ ચીંધે. આપણામાં એક માન્યતા દ્રઢ થઈ ગયેલી છે કે આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળાનું થાય વહીવટી જોઈએ, શૈક્ષણિક જોતા નથી. તમે અને તમારા બીજ નિરીક્ષકો છે એ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં કોઈ જગ્યાએ શૈક્ષણિક કામગીરી તપાસે છે? હાલમાં તો અત્યારે 2 વર્ષ ઇન્ચાર્જ કરી છે અને મારી પાસે રેગ્યુલર ગેમ છે એમાં ઇન્ચાર્જ કેટલી ચાર્જ એટલે આપણે સરકારી શાળાની માઇન્ડ હા, વહીવટી જોઈ શકાય, શૈક્ષણિક તો કોઈ નથી જોઈ શકાતું. શૈક્ષણિક તો ગયા વખતે મેં ઇન્સ્પેક્શન કર્યા હતા હા, લગભગ 20 શાળા જે બાબતો ધ્યાન આપ્યા હતા એના અનુસંધાને જે કાર્યવાહી આપણે કરવાની હતી જે પડતું હતું એવી નોટિસ તમે સમયાંતરે સેલ્ફ ફાઇનાન્સ ની મીટિંગ બોલાવો કે જરૂરિયાત લાગે તો હવે પહેલા તો સરકાર 25% બાળકોની ફી ચૂકવે છે. સરકારી શાળાઓ છે એ 11 થી 5 ચાલે ને બાકીની શાળાઓ છે સેલ્ફ ફાઇનાન્સ 2 સ્કૂલ આવે તો એ એક તો શિક્ષણમાં અસમાનતા ઉભી થાય. સરકારી ખર્ચે જ ભણે છે. તમે ટકોર કરી શકો સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને કે ભાઈ 2 સ્કૂલ નો કરાવો? નથી કરી. જઈને પ્રશ્ન છે તમને જ્ઞાન છે કે જે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એ બસમાં 40 કિલોમીટર અપડાઉન કરીને આવે. ધોરણ 1 નું બાળક 1.5 કલાકથી બસમાં આવે, 1.5 કલાક બસમાં જાય, 8 થી 5 વાગ્યા સુધી ભણે, 9 કલાક ભણે ને 1 કલાકનો પ્રવાસ કરે, 11 કલાક થઈ જાય. બાળકોનું બાળપણ છીનવાય છે. મા બાપની ખ્યાલ સાથે વાલીઓનો ભવિષ્ય તમે જવાબદાર નથી, પણ તમને લાગુ પડે છે ત્યાં સુધી તમારા આરટી ના બાળકોને તો તપાસ કરવા છે કે ભાઈ બાળક 11 કલાક સુધી શાળામાં હેરાન થાય છે. તમારી સરકાર તરીકે માગણી આવો, હું તમને બતાવો કે લાસ્ટ સ્ટોપ ક્યાં છે અને ક્યાંથી કેટલા વાગે બસ ઉપડે છે અને કેટલા વાગે સ્કૂલ જાય છે. નાના બાળકો એવું ન કરે. સાહેબ નાના બાળક અલગ રૂટ ન હોય છે, જેવું ગણે એક રૂટ આવે છે. આ બાજુ છે કે રૂટ આવે છે બધા બાળકો હવે વિચાર કરો રગીભાઈ એક આવે છે શેત્રુંજીના કાંઠા બાજુની સ્કૂલ. આપણે કોઈ સ્કૂલ નું નામ નથી, સ્કૂલનું નામ નથી દેતું. કેમ કે આમાં બધા દોષીઓ છે. પછી સ્કૂલ 35 થી 40 કિલોમીટર નું અંતર છે. બાળક સૂતું આવે છે, સૂતું જાય છે મેં મારી નજરે, અને આપને વિશ્વાસ ન આવતો હોય તો આપ આપની રીતે સર્વે કરી શકો છો. અને એવું હોય તો હું તમને જાતે મારો ટેલિફોન નંબર લઈ લો, હું જાતે આપની સાથે આવું અને વિડીયોગ્રાફી સાથે આપને બતાવું કે ટાઈમિંગ જોવો છે. ઓકે, હવે સાહેબ એક મુખ્ય પ્રશ્ન એ છે કે શા માટે પ્રાઇવેટ સ્કૂલમાં બાળકો મૂકે છે, સરકારી શાળામાં કેમ નથી મૂકતા? એનું તમે કોઈ એનાલિસિસ કે ઇન્સ્પેક્શન એવું સરકારી શાળામાં કેમ વાલીઓ નથી મૂકતા? એને કેમ એવો મોહ છે કે સરકારી શિક્ષકમાં નથી મૂકતા પોતાના બાળકો? એવું કેમ છે? એનો કઈક સરકારે કઈક ગુણ તો કર્યું છે ને કે શા માટે નથી મૂકતા? કે ઉણપ છે? શેની ઉણપ છે? શિક્ષણની ઉણપ છે? વ્યવસ્થાની ઉણપ છે? કે વાલીઓ એવું કેમ થાય છે કે ભાઈ આપણે પ્રાઇવેટ શાળામાં જ આપણા બાળકો ભણાવવા છે, સરકારી નથી ભણાવ? તો સરકારી પગલા લેશે ખરી કે પ્રાઇવેટમાં સંખ્યા ઘટે ને સરકારીમાં વધે? કારણ કે બંધારણમાં તો કીધું છે 21 કે બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ, શિક્ષણ મળે છે, તો કેમ લાભ નથી લેતા? પ્રાઇવેટમાં જવાનો કેમ મોહ રાખે? એમાં થાય એવું તો આરટી જો બાળકો છે હા, ઈ તો બરોબર છે. એટલે એ બાળકોનો જોઈને ઘણા વાલીઓ છે એ એવું રાખે કે ભાઈ આ બાળકને ત્યાં લાભ મળ્યો છે તો અમે પણ અમારા બાળકને ત્યાં મૂકીએ. પણ અમે ઘણી એવી શાળાઓ છે એ શાળાઓની અંદર જે શિક્ષાઓ પડતી હતી બાળકો સરકારી ના, પછી તમે જે અત્યારે શાળાની મુલાકાત લઈને ત્યાં તમે ગયા હોય આ વર્ષે ના શિક્ષાઓમાં વધારો એવું નથી કે સુવિધા નથી બસ. તમે એ આનું જે આખું સ્ટ્રક્ચર છે ને એ બહુ એવું લાગે
એ કેટલો સંઘર્ષી શિક્ષક મિત્રો પણ કરતા હોય. અહીં તો સરકારી આપણે કીધું રેટિંગમાં બોર્ડ માં એટલે કોઈ કે કમો થવું પડે કાં તમારે 80 કમો થવું પડે કાં આચાર્ય પછી બીજી વાત રવિવાર બાળકની એક દિવસની રજા ગવર્મેન્ટ રવિવારની મળશે. રવિવારની અંદર ઘણી સ્કૂલો ચાલુ છે. ઇન્ફેક્શન આવશે સાહેબ બારિયા સાહેબ ને સીધો પ્રશ્ન સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોનું સમયપત્રક મંજૂર કરવા માંગો છો એમને આરટીઓ ના બાળકો છે એટલે તમે એને કઈ આદેશ આપી શકો કે તમે સમયપત્રક મંજૂર કરાવો. 2 સ્કૂલ ચલાવો છો 2 સ્કૂલ ચલાવો તમે 6 થી 8 ની આપણે કોઈના વિરોધમાં કામ નથી કરવું શિક્ષણ 1 થી 5 ના બાળકોને 11 કલાક સુધી રોંધી રાખે અને બાળકોને છીનવાય એનું કારણ કે વાલી તો દાખલો જ નથી અને વાલી ઉપર કોઈ રાઈટ ટુ એજ્યુકેશનમાં દોષ પણ નથી. બાળકના શિક્ષણ માટે જવાબદાર માત્ર થોડી ઘણી એસએમસી બાકી શિક્ષકોને આપણે જવાબદાર પ્રોફેસર છે તંત્ર જવાબદાર છે. બાળક તેના વાલીઓની જવાબદારી ફિક્સ કરવા મળે એટલે હું એક જાગૃત નાગરિક તરીકે પૂછું કે સમયપત્રક બની જેની અંદર 120-140 જેટલા બાળકો ભરવામાં આવે છે એની ઉપર આપણે ક્યારે પણ એક્શન લીધું છે. એ ઘણી સ્કૂલો છે એની અંદર તમે આમ ઉભું રહેવાનું પગલું બની જગ્યાઓ નથી હોતી અને 35 કિલો આરટીઓ લે છે ફક્ત પશુઆ સાહેબ ને નથી લાગુ પણ જે આરતી એના જે વિદ્યાર્થી છો એ પણ એ બસમાં જ જાય છે એટલે સાહેબ ને લખવું પડે છે. તો ત્યાં વાલીઓને જાગૃત થવું જોઈએ. 100% બાળકો છે એને તો પ્રવેશ છે 100 કિલોમીટરની ત્રિજ્યામાં થાય. પણ લગભગ વાલી બસમાં જ લાવવાનું મંજૂર કરે કે બાળક મૂકવાનું છે મૂકવાનું છે. આ 100 કિલોમીટરથી વધારે બરોબર છે ને એક આ કોઈ લાંબા સમય માટે બસમાં બેસી રહેવું પડે એવું નથી છે પણ એમાં એવું છે આ લાંબી રૂટની ભરતી બસ આવતી હોય ને તમારી વાત 100% કે 6 કિલોમીટરની રેન્જમાં છે પણ વાંચી ભરતી આવે ને એ અહીંયા નહીં આવ્યા છે પણ જે આ વાંચી ભરીને આવે તો 6 કિલોમીટર વાળા છે ને એ ઉભું જગ્યા જ નથી મળતું છે. આવી ધ્યાને આવશે તો અમે પણ આરટીઓ વ્યક્તિગત તમારા પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી કોઈ તમારી સાથે કોઈ વાંધો નથી. અમારે ગુજરાત મોડેલ શું છે શિક્ષણમાં એ સતું કરવું છે. તમારા મોઢે તમે કહો છો 35 શાળાઓ પાળીમાં આવે છે ભાજપ સરકારના 30 વર્ષ સુધી રૂમ પૂરા નથી પાડી શકી કારણ કે રૂમ અને જગ્યા પૂરા પડે તો પાળી વાળી ન રહે. પાળીમાં બધાને વાલીને ખબર છે તમને ખબર છે કે 1 કલાક કપાય 11 થી 5 ના બદલે 12 થી 5 શાળા ભરે બાળક એટલે 1 કલાક કપાય. એટલે આ ગુજરાત મોડેલ સ્કૂલ અહીંયા અટકાવશું દેવરાજભાઈ જાતો